નમો દ્વૈ સૌહરિહંતાણમ નમો દ્વૈ સૌહરિદાનમ નમો દ્વૈ સૌહાયર્યામ નમો દ્વૈ સૌજ્યાયામ નમો દ્વૈ સૌત્રિકાળવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો ચૈ ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબે મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા વિભાવનિર્ગણીદાતા. પંચાસ્તિકાય ભગવાન કુમકુંદાચાર્ય રચિત પંચાસ્તિકાય તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત પંચાસ્તિકાયની ટીકા સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 9 ગાથા સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. આજે 10મી ગાથાથી સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. કુમકુંદાચાર્ય ભગવાનની ગાથા 10. દૌવમ સલક્ષણીયમ ઉપાદવયમ ધુવત્ત સંયુતમ ગુણ પજ્જયાશયમ વા જેમ તમ ભણંતિ સવર્ણ. સંસ્કૃતમાં ગાથા છે. દ્રવ્યમ સલક્ષણકમ ઉત્પાદ વ્યય ધ્રુવત સંયુક્તમ ગુણ પર્યાયાશ્રયમ વા યત તદ ભણંતિ સર્વજ્ઞા. ગુજરાતીમાં ગાથા છે સત્વ લક્ષણ જેહનું ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્ત જે ગુણ પર્યાય આશ્રય જે તેને દ્રવ્ય સર્વજ્ઞ કહે. 10મી ગાથાના અન્વયાર્થમાં કહે છે કે યત સલક્ષણકમ એટલે જે સત લક્ષણ વાળું છે, ઉત્પાદ વ્યય ધ્રુવ સંયુક્તમ જે ઉત્પાદ વ્યય દ્રવ્ય સંયુક્ત છે, વા ગુણ પર્યાયાશ્રય અથવા જે ગુણ પર્યાયોનો આશ્રય છે, તદ સર્વજ્ઞા દ્રવ્યમ ભણંતિ તેને સર્વજ્ઞો દ્રવ્ય કહે છે. કોને દ્રવ્ય કહે છે એની વાત અહીંયા લીધી. 9મી ગાથામાં પણ દ્રવ્યની વાત લીધી હતી કે કોને દ્રવ્ય કહે છે એમ કરીને વાત કરી હતી, અને અહીંયા પણ કોને દ્રવ્ય કહે છે એની વાત લીધી છે. એના લક્ષણો ને લઈને વાત કરી છે. કહે છે કે જે સત લક્ષણ વાળું છે, જે ઉત્પાદ વ્યય દ્રવ સંયુક્ત છે, અથવા જે ગુણ પર્યાયોનો આશ્રય છે, તેને સર્વજ્ઞો દ્રવ્ય કહે છે. 3 વાત એક સાથે લીધી. 3 પ્રકારે દ્રવ્યનું લક્ષણ કહ્યું. ટીકામાં કહે છે કે અહીં 3 પ્રકારે દ્રવ્યનું લક્ષણ કહ્યું છે. સત દ્રવ્યનું લક્ષણ છે. પૂર્વોક્ત લક્ષણવાળી સત્તાથી દ્રવ્ય અભિન્ન હોવાને લીધે સત સ્વરૂપ જ દ્રવ્યનું લક્ષણ છે. સત હોવાપણું એનું અસ્તિત્વ છે તે દ્રવ્યનું લક્ષણ છે. સત્તા છે, સત છે, હોવાપણું છે, અસ્તિત્વ છે, એટલે એવી સત્તા છે, તે સત્તા છે તે દ્રવ્યનું લક્ષણ છે. અને દ્રવ્ય એનાથી લક્ષિત થાય છે એ વાત અગાઉની ગાથામાં આવી ગઈ. દ્રવ્ય એ લક્ષ્ય છે અને સત્તા એ એનું લક્ષણ છે. એટલે સત હોવાપણું જે અસ્તિત્વ છે તે તો કહે છે કે સત એ દ્રવ્યનું લક્ષણ છે. અને કહે છે કે પૂર્વોક્ત લક્ષણવાળી સત્તાથી, પહેલા જે સત્તા ની વાત કરી, એના લક્ષણોની વાત કરી, સત્તાના ભેદની વાત કરી, મહાસત્તા, અવાંતર સત્તા, તો કહે છે કે એ સત્તા અને એ સત્તાથી દ્રવ્ય જુદું નથી એ વાત પણ 9મી ગાથામાં આવી. તો કહે છે કે પૂર્વોક્ત પહેલા જે કહેવાયું છે તે લક્ષણવાળી સત્તાથી દ્રવ્ય અભિન્ન હોવાને લીધે
સત સ્વરૂપ જ દ્રવ્યનું લક્ષણ છે. વળી અનેકાંતમક દ્રવ્યનું સત માત્ર જ સ્વરૂપ નથી કે જેથી લક્ષણના વિભાગોનો અભાવ થાય. એ જ લક્ષણ નથી. એટલે એને અહીંયા સ્પષ્ટ કર્યું છે. કઈ રીતે સ્પષ્ટ કર્યું છે? જો કૌંસમાં આપ્યું છે કે સત્તાથી દ્રવ્ય અભિન્ન છે. સત્તાથી દ્રવ્ય જુદું નથી. તેથી દ્રવ્યનું જે સત્તારૂપ સ્વરૂપ તે જ દ્રવ્યનું લક્ષણ છે. સત્તાથી દ્રવ્ય અભિન્ન છે એ વાત 9મી ગાથામાં આવી. કહે છે કે સત્તાથી દ્રવ્ય અભિન્ન છે, તેથી દ્રવ્યનું જે સત્તારૂપ સ્વરૂપ તે જ દ્રવ્યનું લક્ષણ છે. જેવી સત્તા છે, સત્તા અવાંતર સત્તાનો વિચાર કરીએ તો એ અવાંતર સત્તા તો દરેક દ્રવ્યની જુદી છે. એ એક છે અને એક છે એ વાત જયારે લીધી હતી તો એ અવાંતર સત્તાનો વિચાર કરતા એને અનેકપણું કહ્યું. અને મહાસત્તા તરીકે જયારે વાત કરી હતી ત્યારે દરેકમાં એ રહેલી છે, સર્વ પદાર્થમાં સ્થિત છે. પણ અવાંતર સત્તા તરીકે વાત કરી હતી તો જે સત્તા જે પદાર્થમાં સ્થિત છે તે સત્તા તે પદાર્થમાં જ સ્થિત છે. એટલે એ જે સત્તા છે તે એક પદાર્થમાં સ્થિત છે એમ પણ વાત આવી. ત્યાં મહાસત્તા પણ એમ કહ્યું હતું કે તે વિશ્વરૂપ છે. અને પછી અવાંતર સત્તા તરીકે પ્રતિપક્ષમાં એમ પણ લીધું કે એનું રૂપ એક જ છે. એક જ છે એટલે કે જે સત્તા જે દ્રવ્યને વિશે રહી છે એ તે રૂપે જ છે. તે રૂપે બીજામાં ક્યાંય બીજા દ્રવ્યને વિશે એ સત્તા નથી. એટલે એ સત્તા જે છે તે એક રૂપ છે. તે પછીથી ત્યાં પર્યાયની અપેક્ષાએ વાત કરી હતી તો અનંતમય પણ પર્યાયનું કહ્યું હતું. અને અવાંતર સત્તામાં એમ કહ્યું કે એ દરેક પર્યાય છે તે પણ સત્તા છે. એક સમયની પર્યાય એવી અવાંતર સત્તા છે. એટલે એને અનંત પર્યાયમય પણ જે મહાસત્તા પણ છે તો અવાંતર સત્તા તરીકે એને એક પર્યાયમય પણ છે. આ બધી વાત ત્યાં કરી હતી. તો આવું સત્તાનું સ્વરૂપ, આ સત્તાનું સ્વરૂપ શું કહે છે અહીંયા કે જે સત્તા રૂપ સ્વરૂપ તે જ દ્રવ્યનું લક્ષણ છે. આવું સત્તાનું સ્વરૂપ જે છે એ જ દ્રવ્યનું લક્ષણ છે. અને હવે આ સ્પષ્ટ કરવું છે એટલે પ્રશ્ન કરીને કહે છે કે જો સત્તા તે દ્રવ્ય અભિન્ન છે, સત્તા અને દ્રવ્ય અભિન્ન છે, એટલે કે સત્તાથી દ્રવ્ય જુદું નથી, દ્રવ્યથી સત્તા જુદી નથી. એટલે જો સત્તા અને દ્રવ્ય અભિન્ન છે, સત્તા દ્રવ્યનું સ્વરૂપ જ છે, સત્તા એને એમ કહ્યું કે દ્રવ્યનું લક્ષણ છે. અને પછી અહીંયા જયારે પહેલી લીટી બીજી લીટીમાં જે વાત કરી તો કે સત્તા એટલે જે અસ્તિત્વ છે તે સત છે, તો એ જ દ્રવ્યનું લક્ષણ છે. એમ જયારે કહ્યું તો પછી એમ કહ્યું કે તો એમ માનવાથી આ લક્ષણના વિભાગોનો અભાવ થાય તો કે છે કે એમ થતું નથી. અને એ વાત આપણને સમજાવી રહ્યા છે. શું કહ્યું? આખી વાતને ફરીથી લઈએ એટલે ખ્યાલ આવે કે શેનો વિસ્તાર ચાલી રહ્યો છે. અહીંયા એમ કહ્યું કે સત દ્રવ્યનું લક્ષણ છે. પૂર્વોક્ત લક્ષણવાળી સત્તાથી દ્રવ્ય જુદું નથી એટલે અભિન્ન છે. અને એમ સત્તાથી દ્રવ્ય અભિન્ન હોવાને લીધે સત સ્વરૂપ જ દ્રવ્યનું લક્ષણ છે. સત્તા દ્રવ્યનું લક્ષણ કહો કે સત સ્વરૂપ જ દ્રવ્યનું લક્ષણ છે. એ વાત એક જ થાય. એટલે અહીંયા શું કર્યું કે સત સ્વરૂપ જ દ્રવ્યનું લક્ષણ છે. જ મૂક્યો છે તો હવે એને સમજાવે છે આગળ કે વળી
કેમ કે જ મૂક્યો એટલે એકાંત થયું ને, એટલે સમજાવે છે કે વળી અનેકાંતાત્મક દ્રવ્યનું સત માત્ર જ સ્વરૂપ નથી. સત માત્ર જ સ્વરૂપ નથી, બીજું પણ કાંઈક સ્વરૂપ છે, એનો અર્થ એમ થયો. વળી અનેકાંતાત્મક દ્રવ્યનું સત માત્ર જ સ્વરૂપ નથી કે જેથી લક્ષ લક્ષણના વિભાગનો અભાવ થાય. અને એને સમજાવતા કહે છે કે સત્તાથી દ્રવ્ય ભિન્ન છે, તેથી દ્રવ્યનું જે સત્તારૂપ સ્વરૂપ તે જ દ્રવ્યનું લક્ષણ છે. તો પ્રશ્ન કર્યો કે જો સત્તા અને દ્રવ્ય અભિન્ન છે, સત્તા દ્રવ્યનું સ્વરૂપ જ છે, તો સત્તા લક્ષણ છે અને દ્રવ્ય લક્ષ છે, એવો વિભાગ કઈ રીતે ઘટે? આ બે ભાગ પડે ને, એકને લક્ષણ કહ્યું ને બીજાને લક્ષ કહ્યું. એક તરફ આપણે સત્તાને અને દ્રવ્યને અભિન્ન બતાવીએ અને પછી બીજી તરફ આપણે આવું ભેદ પાડીને કથન કરી કે સત્તા છે તે દ્રવ્યનું લક્ષણ છે. એટલે બે ભાગ થયા ને, એવો વિભાગ પડ્યો ને. લક્ષ અને લક્ષણ એવો વિભાગ પડ્યો ને. પેલા એમ કહીએ કે સત્તા છે એ અને દ્રવ્ય અભિન્ન છે, અને પછી પાછા એને આપણે જુદા પાડીએ, એને લક્ષ અને લક્ષણ કહી અને જુદા પાડીએ. જો લક્ષ લક્ષણનો વિભાગ જે છે એ ખરેખર તો ના હોવો જોઈએ. એટલે શું કહ્યું પહેલા કે જયારે સત્તા જે છે સત છે તે અને દ્રવ્ય જુદું નથી. જો આમ એકાંતે માની લઈએ તો પછી લક્ષ લક્ષણની વાત રહેતી નથી. લક્ષ લક્ષણની વાત જ પછી ઉડી જાય. એટલે કે છે કે જેથી લક્ષ લક્ષણના વિભાગનો અભાવ થાય. પણ એમ નથી, લક્ષ લક્ષણના વિભાગનો અભાવ પણ થતો નથી, અને છતાંય સત્તા અને દ્રવ્ય એ બે અભિન્ન પણ છે. બંને વાત અહીંયા રહે છે. આવું અનેકાંત સ્વરૂપ છે. શું કહે છે કે જો સત્તા અને દ્રવ્ય અભિન્ન છે, સત્તા દ્રવ્યનું સ્વરૂપ જ છે, તો પછી સત્તા લક્ષણ છે અને દ્રવ્ય લક્ષ છે એવો વિભાગ કઈ રીતે હોઈ શકે? વિભાગ ના હોઈ શકે. અહીંયા ઉત્તર આપ્યો છે, સમાધાન કર્યું છે કે અનેકાંતાત્મક દ્રવ્યના અનંત સ્વરૂપો છે, તેમાંથી સત્તા પણ તેનું એક સ્વરૂપ છે. સત્તા પણ એક સ્વરૂપ છે. અનેકાંતાત્મક દ્રવ્યના અનંત સ્વરૂપો છે. અનેકાંતાત્મક દ્રવ્ય એટલે શું? કે દ્રવ્યને તમે જુદી જુદી અપેક્ષાથી જ્યારે જુઓ છો, એનો વિચાર કરો છો, અનેક નય દ્વારા દ્રવ્યને જ્યારે જાણો છો, દ્રવ્યના સ્વરૂપને જાણો છો, તો એમાં કોઈ એકાંતે વાત નથી કરી. એટલે અનેક નય દ્વારા એનું સ્વરૂપ જણાવ્યું છે તે અનેકાત્મક દ્રવ્યનું સ્વરૂપ છે. અને એ અનેકાત્મક સ્વરૂપનો વિચાર કરીએ તો કોઈ નયથી આમ પણ છે, કોઈ નયથી આમ પણ છે, એમ બધું છે, બધું હોવા પણ છે. એમાં કોઈ વિરોધાભાસ આવતો નથી. એટલે કે છે કે અનેકાંતાત્મક દ્રવ્યના અનંત સ્વરૂપો છે. અનંત સ્વરૂપો કેમ કહ્યા? કે જુદા જુદા નયથી વિચાર કરીએ તો અનંત સ્વરૂપો આપણને જણાય છે. દ્રવ્યના પ્રકાર એટલા અને પછી સત્તાના પ્રકાર એટલા. કે છે અનેકાંતાત્મક દ્રવ્યના અનંત સ્વરૂપો છે, તેમાંથી સત્તા પણ તેનું એક સ્વરૂપ છે. તેથી અનંત સ્વરૂપ વાળું દ્રવ્ય લક્ષ છે અને તેનું સત્તા નામનું સ્વરૂપ લક્ષણ છે. એટલે એમ ન માની લેવું કે આ સત્તા એકમાત્ર લક્ષણ છે, એમ ન માની લેવું. બીજા પણ એના સ્વરૂપ છે દ્રવ્યના, અને બીજા પણ એના લક્ષણ છે. આપણે પહેલા અગાઉ પણ એ વાત કરી હતી કે સત્તા એટલે અસ્તિત્વ, એનું હોવાપણું જે છે એ જ એની સત્તા છે. તો અસ્તિત્વ નામનો ગુણ દ્રવ્યમાં છે. તો એ રીતે બીજા પણ ગુણ છે. બધા દ્રવ્યોમાં બીજા ગુણો પણ છે. સામાન્ય ગુણોનો વિચાર કરીએ તો જેમ અસ્તિત્વ છે, તો એવી રીતે બીજા ગુણો પણ છે. તો અસ્તિત્વ ગુણ
દ્વારા આપણને સત્તાનું ભાન થાય છે કે દ્રવ્યની આવી સત્તા છે, એટલે એ અપેક્ષાએ એને દ્રવ્યનું લક્ષણ કહ્યું. પણ બીજા ગુણોની અપેક્ષાએ વિચાર કરીએ તો બીજું પણ દ્રવ્યનું સ્વરૂપ છે, એટલે એ બીજું જે સ્વરૂપ છે એ સ્વરૂપને દર્શાવનાર જે લક્ષણ છે એ પણ દ્રવ્યનું લક્ષણ હોય. એટલે એ વાત અહીંયા કરી છે, એ છે કે અનેકાંતાત્મક દ્રવ્યના અનંત સ્વરૂપો છે, તેમાંથી સત્તા પણ તેનું એક સ્વરૂપ છે. તેથી અનંત સ્વરૂપ વાળું દ્રવ્ય લક્ષ છે અને તેનું સત્તા નામનું સ્વરૂપ લક્ષણ છે. એવો લક્ષ લક્ષણ વિભાગ અવશ્ય ઘટે છે. એટલે એવો લક્ષ લક્ષણ વિભાગ છે, નથી એમ નથી, કેમ કે અનેકાંત લીધું છે, એકાંતે કોઈ વાત કરવામાં આવી નથી. આ વાત કેમ કરવી પડી? કેમ કે પહેલા અહીંયા એમ કહ્યું, પહેલી લીટીથી વાંચીએ તો કે સત દ્રવ્યનું લક્ષણ છે, ત્યાં સુધી તો કોઈ વાંધો ન હતો, તો બરાબર છે કે એ લક્ષણ છે. પણ પછી આગળ એમ કહ્યું કે પૂર્વોક્ત લક્ષણવાળી સત્તાથી દ્રવ્ય અભિન્ન હોવાને લીધે સત સ્વરૂપ જ દ્રવ્યનું લક્ષણ છે. સત સ્વરૂપ જ દ્રવ્યનું લક્ષણ છે એમ જયારે કહ્યું તો પ્રશ્ન થયો આવો, કેમ કે ત્યાં એકાંત થઈ ગયું. તો પછી આગળ એમ વાત કરી કે વળી અનેકાંતાત્મક દ્રવ્યનું સત માત્ર જ સ્વરૂપ નથી, એનું બીજું પણ સ્વરૂપ છે. દ્રવ્ય એવું છે, દ્રવ્યનું બીજું સ્વરૂપ છે એમ કેવું છે. અનેકાંતાત્મક દ્રવ્યનું સત માત્ર જ સ્વરૂપ નથી કે જેથી લક્ષ લક્ષણના વિભાગનો અભાવ થાય. કેમ કે એકલું આ સત છે એને જ દ્રવ્ય માની લેવામાં આવે, દ્રવ્યથી સત્તા જુદી નથી એમ લઈએ અને એ જ સત્તા છે, દ્રવ્ય છે તે જ સત્તા છે, સત્તા છે તે દ્રવ્ય છે, એમ જ જયારે લઈ લઈએ છીએ તો પછી લક્ષ અને લક્ષણનો પ્રશ્ન પણ રહેતો નથી. તો એ લક્ષ લક્ષણના વિભાગનો અભાવ થઈ જાય. એટલે એની સ્પષ્ટતા કરતા અહીંયા કૌંસમાં આખું સમજાવ્યું. કઈ રીતે સમજાવ્યું? કે છે કે સત્તાથી દ્રવ્ય અભિન્ન છે, તેથી દ્રવ્યનું જે સત્તારૂપ સ્વરૂપ તે જ દ્રવ્યનું લક્ષણ છે, આ વાત કરી. પણ અહીંયા એમ લઈએ છીએ તો પ્રશ્ન એ થાય છે કે જો સત્તા અને દ્રવ્ય અભિન્ન છે, સત્તા દ્રવ્યનું સ્વરૂપ જ છે, તો પછી સત્તા લક્ષણ વડે જે સત્તા લક્ષણ છે એ અને દ્રવ્ય છે તે લક્ષ છે, તો એવા જે લક્ષણ અને લક્ષ એ વાત રહેતી નથી, એવો વિભાગ હોઈ શકે નહીં. એટલે આમાં કાંઈક સમજવાનું બાકી રહે છે, અને એ સમજવાનું જે બાકી રહ્યું છે એ આપણને ઉત્તર રૂપે સમજાવ્યું કે અનેકાંતાત્મક દ્રવ્ય છે અને અનેકાંતાત્મક દ્રવ્યના અનંત સ્વરૂપો છે, તેમાંથી સત્તા પણ તેનું એક સ્વરૂપ છે. તેથી અનંત સ્વરૂપ વાળું દ્રવ્ય લક્ષ છે અને તેનું સત્તા નામનું સ્વરૂપ લક્ષણ છે. એવું લક્ષ લક્ષણ વિભાગ અવશ્ય ઘટે છે. આ રીતે અબાધિતપણે સત દ્રવ્યનું લક્ષણ છે, એમાં કોઈ બાધા આવતી નથી. જ્યારે આપણે એમ કહીએ કે સત્તા છે અથવા સત છે તે દ્રવ્યનું લક્ષણ છે એમ કહીએ તો કોઈ બાધા આવતી નથી. એનું અભિન્નપણું પણ છે અને આ લક્ષ લક્ષણનો વિભાગ પણ અવશ્ય રહે છે. અને આ જે દ્રવ્ય છે એને બીજી દ્રષ્ટિથી, બીજા નયોથી જો જોવામાં આવે તો એનું અનંત સ્વરૂપ છે અને એ સ્વરૂપમાંથી આ સત્તા પણ એક સ્વરૂપ છે, જેને એનું લક્ષણ કહેવામાં આવ્યું. હવે આગળ કહે છે, આ સતની વાત કરીને જો સૌથી પહેલા અન્વયાર્થનો વિચાર કરી તો એમાં ત્રણ વાત કરી છે ને. સત છે, ઉત્પાદ વ્યય દ્રવ્ય છે અને ત્રીજું ગુણ પર્યાયોનો આશ્રય. એમ ત્રણ વાત લીધી. સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં આ રીતે વાત આવી છે એમ કરી અને અહીંયા એ અન્વયાર્થની અંદર વાત લીધી કે સત લક્ષણ વાળું છે જે ઉત્પાદ વ્યય દ્રવ્ય સંયુક્ત છે અથવા જે ગુણ પર્યાયોનો આશ્રય છે તેને સર્વજ્ઞ દ્રવ્ય કહે છે.
તો દ્રવ્યની વિશે આ 3 વાત કરવામાં આવી. એમાં પહેલી આ સત્તાની વાત, એટલે કે સતની વાત લીધી. સત લક્ષણ હોવાપણું, અસ્તિત્વ, એ અસ્તિત્વ સંબંધી સત સંબંધી વાત કરી. હવે બીજી વાત છે ઉત્પાદ વ્યય ધ્રુવ સંયુક્ત છે. આ વાત કોની ચાલે છે? વાત દ્રવ્યની ચાલે છે. દ્રવ્યને આવા 3 લક્ષણ છે એમ કરી અને વાત કરી. તો એમાં જે હોવાપણું સત છે એની વાત કરી. હવે ઉત્પાદ વ્યય ધ્રુવ સંયુક્ત છે. શું? દ્રવ્ય છે અને ઉત્પાદ વ્યય ધ્રુવ છે. તો હવે એની બીજી વસ્તુની વાત કરે છે. કે છે કે અથવા ઉત્પાદ વ્યય દ્રવ્યનું લક્ષણ છે. એક જાતિનો અવિરોધક એવો જે ક્રમભાવી ભાવોનો પ્રવાહ, તેમાં પૂર્વ ભાવનો વિનાશ તે વ્યય છે, ઉત્તર ભાવોનો પ્રાદુર્ભાવ તે ઉત્પાદ છે, અને પૂર્વ ઉત્તર ભાવોના વ્યય ઉત્પાદ થતાં પણ સ્વજાતિનો અત્યાગ તે દ્રવ્ય છે. એટલે ઉત્પાદ વ્યય અને દ્રવ્યની વ્યાખ્યા કરી. પણ અહીંયા એક વાત બીજી લીધી છે કે એક જાતિનો, એમ શબ્દ મૂક્યા છે ને, એક જાતિનો એની માટે સ્પષ્ટતા ફૂટનોટમાં કરી છે કે દ્રવ્યમાં ક્રમભાવી ભાવોનો પ્રવાહ એક જાતિને તોડતો નથી, ખંડતો નથી. અર્થાત જાતિ અપેક્ષાએ સદા એકપણું જ રાખે છે. એટલે શું? ક્રમભાવી પ્રવાહ એટલે પર્યાયો. ક્રમે ક્રમે જે થઈ રહ્યું છે તે એક પછી એક પ્રવાહમાં પર્યાયો છે. એટલે ક્રમભાવી ભાવોનો પ્રવાહ એટલે પર્યાયો. તો આ પ્રવાહ, આ પર્યાય જે છે તે કેવી છે? તો કે એ પર્યાયમાં એક જાતિ છે. એક જાતિનો અવિરોધક એને કહ્યો પ્રવાહ. એટલે એક જાતિ એટલે શું? તો કે એ પર્યાયો એ જુદી જુદી થતી નથી. જાતિ અપેક્ષા એ જુદી જુદી ન હોય. માટી દ્રવ્ય છે તો પછી માટીની જે પર્યાયો થાય એ માટીની જાતની જ હોય. માટીની પિંડરૂપ અવસ્થામાંથી દાખલા તરીકે ઘડો બને ત્યાં સુધીમાં કેટલી બધી પર્યાયો થઈ જાય. પિંડમાંથી પહેલા પિંડ જે છે વાંકો ચૂકો હતો તો ગોળ થાય, ગોળમાંથી કંઈક એનો બીજો આકાર થાય, એમાં પછી વચ્ચે પાછો ખાડો પડે, પછી વધારે મોટો ખાડો, પછી આમ આખો જે આકાર બને તો એ બધી પર્યાયો જે થઈ એ બધી પર્યાયો એક જાતની થઈ. કઈ જાતની થઈ? માટીની જાતની જ થઈ. એક જાતની થઈ ને પર્યાયો બધી. તો એ એક જાતિનો જે પ્રવાહ થવો જોઈએ તો એમાં ફેરફાર થાય નહીં. દ્રવ્યમાં ક્રમભાવી ભાવોનો પ્રવાહ એક જાતિને તોડતો નથી, ખંડતો નથી. અર્થાત જાતિ અપેક્ષાએ સદા એકપણું જ રાખે છે. એટલે પર્યાયો જે થાય છે પ્રવાહમાં થાય છે, અને જે દ્રવ્યની એ પર્યાય થાય છે તો તે જાતની જ હોય. એમાં કઈ બીજી જાતની પર્યાય થાય એમ બને નહીં. એટલે દરેક શબ્દનું મહત્વ હોય છે. ટીકાની અંદર કોઈ પણ શબ્દ વધારાનો હોતો નથી. દરેક શબ્દનું પ્રયોજન હોય છે. કેટલી મોટી વાત આપણને સમજાવી. આપણને આ વાત નું લક્ષ્ય ન થાય તો ઘણી મોટી ભૂલ થાય. કોઈ પણ દ્રવ્યની પર્યાય જે થાય છે તે બધી ભલે ગમે તેટલી થાય, અનંત પર્યાય થાય, તે છતાંય કેવી થાય? એ બધી એક જાતિની હોય. જીવ દ્રવ્યની જે પર્યાય થાય, કેમ કે જીવ દ્રવ્ય પણ અનાદિ અનંત છે તો એની પર્યાયો પણ અનંત પર્યાય થાય. પણ અનંત પર્યાયમાં એક પણ પર્યાય કઈ અજીવ રૂપે થાય? એક પણ પર્યાય અજીવ રૂપ ન થાય. જીવની અનંત પર્યાય જે થાય તે બધી કેવી થાય? જીવ રૂપે જ થાય. એ માણસ બને કે દેવ બને, એ તિર્યંજ બને, અને તિર્યંજમાં ગમે તે બને, એ બધી પર્યાયોમાં એ જાય, એવી પર્યાય રૂપે થાય
પણ છતાં એ બધી પર્યાય કેવી છે? એક જાતિની છે. એ જીવની પર્યાય. એ જીવપણે જ હોય, અજીવપણે બિલકુલ ન હોય. એટલે આ પર્યાય વિશેનું જે જ્ઞાન છે એ જ્ઞાન બહુ મહત્વનું છે. એ વાતને બહુ ગંભીરતાથી લેવાની છે. અને એને સમજીએ એટલે પછી કોઈ ભેળસેળ કરવાનો પ્રશ્ન જ નથી આવતો. નિમિત્તથી આમ થાય ને તેમ થાય. ભાઈ, નિમિત્તથી કાંઈ થાય નહીં. પેલાની પર્યાય જે થાય છે તે જ જાતની થાય છે. તેમાં નિમિત્તના કોઈ ગુણો વ્યાપતા નથી. નિમિત્ત શું કરે? અહીંયા કે છે અથવા ઉત્પાદ વ્યય દ્રવ્યનું લક્ષણ છે. ને આમાં ઉત્પાદ વ્યય દ્રવ્યને અહીંયા સમજાવ્યા છે કે એક જાતિનો અવિરોધક એવો જે ક્રમભાવી ભાવોનો પ્રવાહ, એટલે બધી પર્યાયો, તેમાં એ પર્યાયોમાં પૂર્વ ભાવનો વિનાશ, પૂર્વની પર્યાયનો વિનાશ, એ પૂર્વ ભાવ છે. કોનો ભાવ છે? એ ભાવે કોણ થયું છે? એ દ્રવ્ય થયું છે. જે દ્રવ્યની પર્યાય છે એ પર્યાય એનો ભાવ, અને એ ભાવ બદલાઈને બીજો ભાવ થાય. પણ બીજો ભાવ છે તે જુદા પ્રકારનો ન થાય એમ અહીંયા તો કહેવું છે. એક જાતિનો અવિરોધક એવો જે ભાવ એ ક્રમે ક્રમે એ બદલાતો જાય છે. એટલે પૂર્વે જે ભાવ હતો એનો વિનાશ, તે વ્યય છે. અને ઉત્તર ભાવનો પ્રાદુર્ભાવ, એના પછીનો ભાવ, એનો પ્રાદુર્ભાવ એટલે એનું પ્રગટ થવું. એ પછીના ભાવની એટલે કે વર્તમાન ભાવની ઉત્પત્તિ. કેમ કે જે ઉત્પન્ન થાય છે એ જ આપણને તો દેખાય છે ને. વર્તમાનવત તો એ જ છે ને. જે નાશ પામ્યો એ તો ભૂતકાળ થયો. અને આપણે વાસ્તવમાં તો સમજ્યા છીએ કે પરમાર્થે તો કોઈ પણ પર્યાય છે એનો નાશ નથી થતો, એ વિલીન થઈ જાય છે. તો કે છે કે પછીના ભાવની એટલે કે વર્તમાન ભાવની ઉત્પત્તિ, તે ઉત્પાદ છે, પેલો વ્યય છે. એ આપણે સમજીએ છીએ, જાણીએ છીએ. અને આ પહેલાનો ભાવ અને પછીનો ભાવ એટલે પહેલાની પર્યાય અને પછીની પર્યાય એટલે પૂર્વ અને ઉત્તર એવા ભાવોના વ્યય અને ઉત્પાદ થતાં પણ એવું થાય છે. છતાં પણ સ્વજાતિનો અત્યાગ તે દ્રવ્ય છે. સ્વજાતિનો અત્યાગ, પોતાની જાત બદલાતી નથી. દ્રવ્યની પોતાની જે જાત છે તે બદલાતી નથી. દ્રવ્ય જેવું છે તેવું જ રહે છે. એ બદલાતું નથી. એ દ્રવ્ય છે. આ દ્રવ્યોની વ્યાખ્યા કરી. હવે કહે છે કે તે ઉત્પાદ વ્યય દ્રવ્ય કે જેઓ સામાન્ય આદેશે અભિન્ન છે. કોનાથી અભિન્ન છે? દ્રવ્યથી અભિન્ન છે. સામાન્ય આદેશે એ અભિન્ન છે. અર્થાંત સામાન્ય કથને દ્રવ્યથી અભિન્ન છે. દ્રવ્યથી જુદા નથી. વિશેષ આદેશે દ્રવ્યથી ભિન્ન છે. યુગપદ વર્તે છે અને સ્વભાવભૂત છે તેવો દ્રવ્યનું લક્ષણ છે. વિશેષ આદેશે દ્રવ્યથી ભિન્ન છે. અવાંતર સત્તામાં આપણે એ વાત સમજ્યા છીએ કે ઉત્પાદ જે છે તે ઉત્પાદ જ છે. એ વ્યય પણ નથી અને એ ધ્રુવ પણ નથી. એવી રીતે જે વ્યય છે તે વ્યય જ છે, વ્યય છે તે ઉત્પાદ નથી અને ધ્રુવ પણ નથી. ધ્રુવ છે તે ધ્રુવ જ છે, તે ઉત્પાદ નથી અને વ્યય પણ નથી. એટલે વિશેષ આદેશે દ્રવ્યથી ભિન્ન છે. પર્યાયો છે અને ધ્રુવપણે રહેવું છે એ કોઈ અપેક્ષાએ ભિન્ન પણ છે. એટલે એક વાત. બીજી વાત કહે છે કે યુગપદ વર્તે છે, એક સાથે છે. યુગપદ વર્તે છે એટલે એક સમયમાં બધા સાથે છે. કોણ બધા સાથે છે? ઉત્પાદ, વ્યય અને ધ્રુવ. એ ત્રણેય યુગપદ વર્તે છે, એક સાથે છે. ત્રણેય એક સાથે છે અને સ્વભાવભૂત છે. દ્રવ્યનો જેવો સ્વભાવ છે એવા સ્વભાવ સહિત છે. પોતાના ઉત્પાદ સ્વભાવ સહિત છે અને સાથે એને એ દ્રવ્ય જેમાં પરિણમી રહ્યું છે એટલે દ્રવ્યનો પણ એમાં સ્વભાવ છે. બે રીતે સ્વભાવભૂતનો અર્થ લેવાનો છે.
એક તો સ્વભાવ તો ઉત્પાદ છે તે ઉત્પાદ જ છે, વ્યય છે તે વ્યય છે, એ તો છે જ, પણ સ્વભાવભૂત છે એટલે કોનો સ્વભાવ? દ્રવ્યનો સ્વભાવ જ એમાં રહ્યો છે. તેઓ એ ત્રણેયની વાત કરતા કહે છે કે તેઓ દ્રવ્યનું લક્ષણ છે, એટલે કે ઉત્પાદ વ્યય ધ્રુવ એ દ્રવ્યનું લક્ષણ છે. પેલા સતને દ્રવ્યનું લક્ષણ કહ્યું, અને હવે આ ઉત્પાદ વ્યય ધ્રુવ છે એને પણ દ્રવ્યનું લક્ષણ કહ્યું. હવે ત્રીજી વાત લે છે, ગુણ પર્યાયની વાત લે છે. આગળ કહે છે કે અથવા ગુણ પર્યાયો દ્રવ્યનું લક્ષણ છે. અનેકાત્મક વસ્તુના અન્વયી વિશેષો તે ગુણો છે અને વ્યતિરેકી વિશેષો તે પર્યાયો છે. અન્વય શબ્દ અને વ્યતિરેક શબ્દ એ બંને શબ્દને આપણે પહેલા સમજ્યા છીએ. ફરીથી યાદ કરાવું તો અન્વય એટલે એક રૂપતા, સદસ્યતા, અને વ્યતિરેક એટલે એકબીજાથી ભિન્નતા, જુદાપણ. પર્યાયો છે તે દ્રવ્યના વ્યતિરેકી વિશેષો છે અને ગુણો છે તે દ્રવ્યના અન્વયી વિશેષો છે. તો અહીંયા ગુણ પર્યાયની વાત છે, એટલે કે છે કે ગુણ પર્યાયો દ્રવ્યનું લક્ષણ છે. અનેકાત્મક વસ્તુના અન્વયી વિશેષો તે ગુણો છે અને વ્યતિરેકી વિશેષો તે પર્યાયો છે. તે ગુણ પર્યાયો, ગુણો અને પર્યાયો કે જેઓ દ્રવ્યમાં એકી સાથે અને ક્રમે પ્રવર્તે છે. ગુણો એક સાથે રહ્યા છે અને પર્યાયો ક્રમે પ્રવર્તે છે, એક પછી એક થાય છે. દ્રવ્યથી કથંચિત ભિન્ન અને કથંચિત અભિન્ન છે. દ્રવ્યથી આ ગુણ પર્યાયની વાતને લેતા કહે છે કે કોઈ અપેક્ષાએ તે જુદા છે અને કોઈ અપેક્ષાએ અભિન્ન છે. સંજ્ઞાની રીતે જોઈએ તો સંજ્ઞા રૂપે જુદા છે. ગુણો છે તે ગુણી એવા દ્રવ્યથી જુદા છે. એક એક ગુણનો વિચાર કરીએ તો એ ગુણ તે આખું દ્રવ્ય નથી, પણ પ્રદેશનો વિચાર કરીએ તો દરેક ગુણનો જે પ્રદેશ છે તે આખા દ્રવ્યનો પ્રદેશ છે. એટલે પ્રદેશની અપેક્ષાએ બધા ગુણો ને દ્રવ્ય સાથે એક પણ છે. ગુણો દ્રવ્યથી જુદા નથી. એવી રીતે પર્યાયનો વિચાર કરીએ તો પર્યાયો એક પર્યાયથી બીજી પર્યાય જુદી છે, છતાં દરેક પર્યાય છે તે દ્રવ્યની જ છે. કોઈ અપેક્ષાએ પર્યાયને દ્રવ્ય સાથે એકપણું છે અને કોઈ અપેક્ષાએ દ્રવ્યને પર્યાયને જુદાપણું પણ છે. એટલે અહીંયા કહે છે કે કથંચિત ભિન્ન અને કથંચિત અભિન્ન છે, તથા સ્વભાવભૂત છે. જેવો દ્રવ્યનો સ્વભાવ છે એવા જ છે, તેવો દ્રવ્યનું લક્ષણ છે. ઉત્પાદ વ્યયને દ્રવ્યનું લક્ષણ કહ્યું, એની પહેલા સતને દ્રવ્યનું લક્ષણ કહ્યું, અને હવે આ ગુણ પર્યાયો છે એને પણ દ્રવ્યનું લક્ષણ કહ્યું. એમ આ ત્રણેયને દ્રવ્યનું લક્ષણ કહ્યું. એટલે જે આ ત્રણેય લક્ષણરૂપ છે એવું દ્રવ્ય છે. જે સત લક્ષણવાળું છે, જે ઉત્પાદ વ્યય ધ્રુવ સંયુક્ત છે, અને જે ગુણ પર્યાયોનો આશ્રય છે, તેને સર્વજ્ઞ ભગવાને દ્રવ્ય કહ્યું છે. મૂળ વાત આ છે. હવે આગળ સમજાવે છે. ત્રણેયને લક્ષણ ગયા પછીથી આગળ કહે છે કે દ્રવ્યના આ ત્રણેય લક્ષણોમાંથી સત, ઉત્પાદ વ્યય દ્રવ્ય અને ગુણ પર્યાયો એ ત્રણ લક્ષણો. સત એક લક્ષણ, ઉત્પાદ વ્યય દ્રવ્ય બીજું લક્ષણ અને ગુણ પર્યાયો એ ત્રીજું લક્ષણ. તો એવા એ ત્રણેય લક્ષણોમાંથી એક કહેતા બાકીના બંને વગર કહે અર્થથી જ આવી જાય છે. સત કહીએ તો એમાં ઉત્પાદ વ્યય દ્રવ્ય અને ગુણ પર્યાયો એ પણ આવી જ જાય છે. એકની વાત કરીએ એટલે બાકી બીજા બે આવી જ જાય છે. શું કહે છે?
કે એક કહેતા બાકીના બંને વગર કહે અર્થથી જ આવી જાય છે. હવે એ વાતને અહીંયા સમજાવી છે. જો દ્રવ્ય સત હોય એટલે કે દ્રવ્યને આપણે સત કહીએ તો બીજા બે લક્ષણ ઉત્પાદ વ્યય દ્રવ્ય અને ગુણ પર્યાય એ બે લક્ષણ પણ એમાં આવી જાય છે. એ ન બોલીએ ન કહીએ તો પણ એમાં એ આવી જાય છે. એ વાત અહીંયા તો કહેવી છે અને એ વાતને અહીંયા તર્ક દ્વારા સમજાવી છે, સ્પષ્ટ કરી છે. જો દ્રવ્ય સત હોય, દ્રવ્યને આપણે સત કહીએ, સત એનું લક્ષણ છે ને, તો એ સત કહેતા પેલા બે પણ એમાં આવી જાય છે. એ કઈ રીતે આવી જાય છે તો સમજાવે છે કે જો દ્રવ્ય સત હોય તો તે પેલું તો ઉત્પાદ દ્રવ્ય વાળું હોય અને બીજું ગુણ પર્યાય વાળું હોય. જો ઉત્પાદ વ્યય દ્રવ્ય હોય એટલે જો આપણે દ્રવ્યને ઉત્પાદ વ્યય દ્રવ્ય એ લક્ષણથી જાણીએ તો એમાં પણ સત આવી જાય અને ગુણ પર્યાયો પણ આવી જાય. એટલે કહે છે કે જો ઉત્પાદ વ્યય દ્રવ્ય વાળું હોય તો તે સત અને ગુણ પર્યાય વાળું હોય, સત હોય અને ગુણ પર્યાય વાળું હોય. એવી રીતે ત્રીજું લીધું કે જો ગુણ પર્યાય વાળું હોય તો તે સત હોય અને ઉત્પાદ વ્યય દ્રવ્ય વાળું હોય. તો એ પ્રમાણે એકને કહેતા બીજા બે વગર કહે એમાં આવી જાય છે. હવે એ વાતને સમજાવી છે. શું કહે છે? એ વાતને સમજાવી છે તો કહે છે કે તે આ પ્રમાણે પહેલી વાત સતની લીધી. સત હોય તો એમાં ઉત્પાદ વ્યય દ્રવ્ય અને ગુણ પર્યાય આવી જાય છે. એ વાત સમજાવી. શું કહે છે? પહેલા કે સત નિત્ય અનિત્ય સ્વભાવ વાળું હોવાથી, સતનો સ્વભાવ કેવો છે? સત અસ્તિત્વ એનું હોવાપણું એ કેવું છે? નિત્ય અનિત્ય સ્વભાવ વાળું છે. પહેલા તો આને પહેલા સમજી લઈએ. નિત્ય છે અને અનિત્ય છે. સત જે છે હોવાપણું છે એને નિત્ય અને અનિત્યપણું છે. નિત્યપણે જે છે એટલે કે જે કાયમ ટકીને રહે છે, જે બદલાતું નથી એવું, અને જે બદલાય છે એવું, એવો નિત્ય અનિત્ય એનો સ્વભાવ છે. કોનો? સતનો. સત અસ્તિત્વ. અસ્તિત્વ, દ્રવ્યનું અસ્તિત્વ જે છે તે નિત્ય અનિત્ય સ્વભાવ વાળું છે. જે ટકીને કાયમ રહે છે નિત્ય એવું પણ અસ્તિત્વ છે અને દ્રવ્યનું એવું પણ અસ્તિત્વ છે કે જે નિત્ય કાયમ ટકીને રહેતું નથી પણ બદલાયા કરે છે, એવું અનિત્ય અસ્તિત્વ પણ છે. આ વાતનો સ્વીકાર કરીએ એટલે એમાં પેલી બે વાત આવી જાય. નિત્ય છે એટલે શું થાય કે એ ધ્રુવ છે. નિત્ય છે એટલે એ ધ્રુવ છે અને અનિત્ય છે એટલે એમાં પર્યાયના ઉત્પાદ અને વ્યય છે એને એ જાહેર કરી દે છે. એટલે કે છે પહેલું કે સત નિત્ય અનિત્ય સ્વભાવ વાળું હોવાથી દ્રવ્યને અને ઉત્પાદ વ્યયાત્મકતાને જાહેર કરે છે. જ્યારે આપણે એમ માનીએ કે સત અસ્તિત્વ છે તે નિત્ય અનિત્ય સ્વભાવ વાળું છે તો એમાં એ વાત આવી જાય છે કે એ દ્રવ્ય છે એ દ્રવપણે પણ છે અને ઉત્પાદ વ્યયપણે પણ છે. એટલે એ અસ્તિત્વ દ્રવ્યને અને ઉત્પાદ વ્યય એ ત્રણેય છે એને એ જાહેર કરે છે. એટલે સત નિત્ય અનિત્ય સ્વભાવ વાળું હોવાથી દ્રવ્યને અને ઉત્પાદ વ્યયાત્મકતાને જાહેર કરે છે. તથા બીજી વાત લે છે, દ્રવ્યાત્મક ગુણો અને ઉત્પાદ વ્યયાત્મક પર્યાયો સાથે એકત્વ દર્શાવે છે. એક તો આ ધ્રુવ ઉત્પાદ વ્યય એને જાહેર કરે છે અને બીજું દ્રવ્યાત્મક ગુણો અને ઉત્પાદ વ્યયાત્મક પર્યાયો સાથે એનું એકત્વ દર્શાવે છે. શેની વાત ચાલે છે? સતની. સત દ્વારા શું અહીંયા કહેવું છે કે સત કહીએ તો એમાં
પેલા બે આવી જાય છે. કયા બે આવી જાય છે? ઉત્પાદ વય ધ્રુવ વાળું લક્ષણ આવી જાય છે અને ગુણ પર્યાય વાળું લક્ષણ પણ આવી જાય છે. તો એ વાતને અહીંયા સિદ્ધ કરી કે જ્યારે તમે સતને નિત્ય અનિત્ય સ્વભાવ વાળું કહો છો તો નિત્ય છે એટલે એને ધ્રુવપણું છે અને અનિત્ય છે એટલે એને ઉત્પાદ વ્યય છે. એટલે ધ્રુવ ઉત્પાદ વ્યય એ એમાં આવી ગયા. હવે રહ્યું શું? ગુણ પર્યાય. તો કે છે કે ધ્રુવાત્મક ગુણો, ધ્રુવ જે છે એમ જયારે થયું તો એમાં ધ્રુવપણે તો ગુણો છે અને ઉત્પાદ વ્યય જયારે તમે કહ્યા તો ઉત્પાદ વ્યય તરીકે તો પર્યાય છે. એટલે એ પણ એ દર્શાવે છે. સતને જયારે નિત્ય નિત્ય સ્વભાવ વાળું જયારે કહીએ છીએ ત્યારે ધ્રુવ અને ઉત્પાદ વ્યયાત્મકતાને એ જાહેર કરે છે તથા એ ધ્રુવાત્મક ગુણો તથા ઉત્પાદ વ્યયાત્મક પર્યાયોને સાથે એની સાથે એને એકત્વ છે એમ પણ એ દર્શાવે છે. હવે જયારે આપણે આ સત જે છે એની વાત લીધી તો એવી રીતે આપણે બીજું લક્ષણ લઈએ કે ઉત્પાદ વ્યય ધ્રુવ. એ લક્ષણ લઈએ તો એની અંદર બે આવી જાય. કયા બે આવી જાય? સત આવી જાય અને ગુણ પર્યાય આવી જાય. ઉત્પાદ વ્યય ધ્રુવ એ લક્ષણ લઈએ તો એમાં કયા વગર જ બીજા બે આવી જાય. કયા બે આવી જાય? ઉત્પાદ વ્યય ધ્રુવ લક્ષણ લઈએ તો એમાં એ સત લક્ષણ પણ આવી જાય અને ગુણ પર્યાય પણ આવી જાય. હવે એ વાત અહીંયા સમજાવે છે. કે છે કે ઉત્પાદ વ્યય ધ્રુવ તો એને માટે કે છે કે પેલું નિત્ય અનિત્ય સ્વરૂપ પારમાર્થિક સતને જણાવે છે. શું કહે છે? કે નિત્ય અનિત્ય સ્વરૂપ પારમાર્થિક સતને જણાવે છે અને બીજું તથા પોતાના સ્વરૂપની પ્રાપ્તિના કારણભૂત ગુણ પર્યાયોને જાહેર કરે છે. જો હવે એની થોડીક સ્પષ્ટતા અહીંયા ફૂટનોટમાં આપી છે. અહીંયા પારમાર્થિક ની વાત લીધી ને તો ત્યાં નીચે ફૂટનોટમાં કહે છે કે પારમાર્થિક એટલે વાસ્તવિક, યથાર્થ, ખરું. વાસ્તવિક સત, ખરું સત નિત્ય અનિત્ય સ્વરૂપ હોય છે. ઉત્પાદ વ્યય અનિત્યતાને અને દ્રવ્ય નિત્યતાને જણાવે છે. ઉત્પાદ વ્યય છે તે દ્રવ્યની અનિત્યતાને જણાવે છે અને દ્રવ્ય છે તે દ્રવ્યની નિત્યતાને જણાવે છે. તેથી ઉત્પાદ વ્યય દ્રવ્ય નિત્ય અનિત્ય સ્વરૂપ વાસ્તવિક સતને જણાવે છે. આ રીતે દ્રવ્ય ઉત્પાદ વ્યય દ્રવ્ય વાળું છે એમ કહેતા તે સત છે એમ પણ વગર કહે જ આવી જાય છે. પણ બીજી વાત ચાલે છે ને કે ઉત્પાદ વ્યય ધ્રુવ દ્વારા આપણને એ સત છે એમ પણ જણાય છે, સમજાઈ જાય છે અને એ ગુણ પર્યાય વાળું પણ છે એમ સમજાઈ જાય છે. તો કઈ રીતે સમજાઈ જાય છે કે જ્યારે આપણે એને ઉત્પાદ વ્યય દ્રવ્ય વાળું કહીએ છીએ તો શું છે? તો કે ઉત્પાદ વ્યય દ્રવ્ય તો એમાં નિત્ય અને અનિત્યપણું બંને આવી જાય છે. તો કે છે કે વાસ્તવિક સત નિત્ય અનિત્ય સ્વરૂપ હોય છે. ઉત્પાદ વ્યય અનિત્યતાને અને દ્રવ્ય નિત્યતાને જણાવે છે. તેથી ઉત્પાદ વ્યય દ્રવ્ય નિત્ય અનિત્ય સ્વરૂપ વાસ્તવિક સતને જણાવે છે. આ રીતે દ્રવ્ય ઉત્પાદ વ્યય ધ્રુવ વાળું છે એમ કહેતા તે સત છે એમ પણ વગર કહે જ આવી જાય છે. નિત્ય અનિત્ય સ્વરૂપ એ સતનું છે એમ વાત આવી ને. એટલે જયારે ઉત્પાદ વ્યય કહીએ છીએ, ઉત્પાદ વ્યય ને ધ્રુવ ત્રણ કહીએ છીએ તો એની અંદર એ નિત્ય અનિત્યની વાત આવી જાય છે. અને નિત્ય અનિત્ય જયારે કહ્યું તો નિત્ય અનિત્ય શું છે? નિત્ય છે તે ધ્રુવપણે રહ્યું છે તે અને અનિત્ય છે તે ઉત્પાદ વ્યય પણ રહેલું છે. તો એવું નિત્ય અનિત્ય કહેતા ઉત્પાદ વ્યય ધ્રુવ વાળું છે એમ વાત આવે છે તે સત છે. એટલે આ ઉત્પાદ વ્યય કહેતા સતની વાત એમાં આવી જાય છે, વગર કહે આવી જાય છે. ફરી આપણે સમજી રહ્યા છીએ કે ઉત્પાદ વ્યય દ્રવ્ય એ દ્વારા
સત છે એ પણ આવી જાય છે અને ગુણ પર્યાય છે એ પણ આવી જાય છે. તો પહેલા સત કઈ રીતે છે એ સમજાયું. તો એમાં એમ કે છે કે નિત્ય અનિત્ય સ્વરૂપ પારમાર્થિક સત્યને નિત્ય અનિત્ય સ્વરૂપ પારમાર્થિક સતને એ જણાવે છે. કોણ જણાવે છે? ઉત્પાદ વ્યય દ્રવ્ય એ એને જણાવે છે. કઈ રીતે જણાવે છે? તો અહીંયા ફૂટનોટમાં સ્પષ્ટતા કરી કે પારમાર્થિક એટલે વાસ્તવિક, ખરેખરું. એટલે વાસ્તવિક સત ખરેખરું સત એટલે ખરેખરું હોવાપણું, ખરેખરું અસ્તિત્વ. એ અસ્તિત્વ નિત્ય અનિત્ય સ્વરૂપ હોય છે. બરાબર છે? ખરેખરું અસ્તિત્વ એ નિત્ય અનિત્ય સ્વરૂપ હોય છે. જ્યારે તમે એને નિત્ય અનિત્ય સ્વરૂપ કહ્યું સતને, તો એમાં ઉત્પાદ વ્યય અને ધ્રુવ ત્રણેય આવી ગયા. અને ઉત્પાદ વ્યય જે છે એ અનિત્યતાને દર્શાવે છે અને દ્રવ્ય છે તે નિત્યતાને જણાવે છે. તેથી ઉત્પાદ વ્યય દ્રવ્ય જ્યારે કહીએ તેમાં નિત્ય અનિત્ય સ્વરૂપ સત આવી ગયું. એટલે એ રીતે એ સતને જણાવે છે. આ પહેલી વાત થઈ. હવે બીજી વાત શું લેવાની છે એની અંદર? કે ઉત્પાદ વ્યય દ્રવ્ય છે તે ગુણ પર્યાયને પણ અંદરમાં જણાવે છે. એમ કહેતા ગુણ પર્યાય પણ એમાં આવી જાય છે, વગર કહ્યા આવી જાય છે. તો એ વાત હવે લે છે. તો એમાં કહે છે અહીંયા બીજું કે પોતાના સ્વરૂપની પ્રાપ્તિના કારણભૂત ગુણ પર્યાયોને જાહેર કરે છે. શું? પોતાના સ્વરૂપની પ્રાપ્તિના કારણભૂત ગુણ પર્યાયોને જાહેર કરે છે. કોણ? ઉત્પાદ વ્યય ધ્રુવાત્મક લક્ષણ જે છે તે પોતાના સ્વરૂપની પ્રાપ્તિના કારણભૂત ગુણ પર્યાયોને જાહેર કરે છે. કઈ રીતે છે એ અહીંયા ફૂટનોટમાં આપ્યું છે. આના ઉપર જુઓ કે છે કે પોતાના ઉત્પાદ વ્યય દ્રવ્યના જો ગુણ હોય તો જ દ્રવ્ય હોય, અને જો પર્યાયો હોય તો જ ઉત્પાદ વ્યય હોય. ગુણ હોય તો ગુણની વ્યાખ્યા આપણે જાણીએ છીએ કે જે દરેક અવસ્થાને વિશે અને દ્રવ્યના પૂરા ભાગમાં હોય, દ્રવ્યની દરેક અવસ્થામાં હોય અને દ્રવ્યના પૂરા ભાગમાં હોય એને આપણે ગુણ કહીએ છીએ. તો જો ગુણ હોય તો જ દ્રવ્ય હોય. અહીંયા જયારે ઉત્પાદ વ્યય દ્રવ્યની વાત લીધી અને એમાંથી ગુણ પર્યાયને કાઢવાના છે ને, એમાંથી ગુણ પર્યાયની વાત લેવી છે ને, તો કે છે કે તમે ઉત્પાદ વ્યય અને ધ્રુવ દ્વારા કઈ રીતે ગુણ પર્યાયને એમાંથી જાણો છો? તો કે છે કે ઉત્પાદ વ્યય ધ્રુવ જયારે કહો છો તો દ્રવ્ય હોય તો પછી ગુણ જ હોય ને, બીજું શું હોય? જો ગુણ હોય તો જ દ્રવ્ય હોય અને જો પર્યાયો હોય તો જ ઉત્પાદ વ્યય હોય. એટલે જયારે તમે ઉત્પાદ વ્યયને સ્વીકાર્યા છે તો પછી પર્યાયો છે જ, અને દ્રવ્યને પણ સ્વીકાર્યું છે તો પછી ગુણ છે જ. બહુ સરળ છે. જો ગુણ હોય તો જ દ્રવ્ય હોય અને જો પર્યાયો હોય તો જ ઉત્પાદ વ્યય હોય. માટે જો ગુણ પર્યાયો ન હોય તો ઉત્પાદ વ્યય દ્રવ્ય પોતાના સ્વરૂપને પામી શકે નહીં. ગુણ પર્યાયો છે માટે આ ઉત્પાદ વ્યય દ્રવ્ય છે. ગુણ પર્યાયો ન હોય તો ઉત્પાદ વ્યય દ્રવ્ય એવું સ્વરૂપ હોઈ શકે જ નહીં. આ રીતે દ્રવ્ય ઉત્પાદ વ્યય ધ્રુવ વાળું છે એમ કહેતા તે ગુણ પર્યાય વાળું પણ જાહેર થઈ જાય. એટલે આ બીજી વાત લીધી. હવે ત્રીજી વાત છે. ત્રીજી વાત શું હતી? ત્રીજું લક્ષણ અહીંયા શું હતું? ગુણ પર્યાયનું લક્ષણ હતું કે એ ગુણ પર્યાય વાળું છે. ગુણ પર્યાયને લક્ષણ કહ્યું હતું. એક લક્ષણ કહેતા બાકીના બીજા બે એમાં આવી જાય છે એ વાત ચાલે છે. તો એમાં પહેલું લક્ષણ સત છે એમ કહેતા એમાં ઉત્પાદ વ્યય ધ્રુવ આવી જાય છે અને ગુણ પર્યાય આવી જાય છે એ વાત સમજાવી. પછી ઉત્પાદ વ્યય ધ્રુવ એ લક્ષણ લેતા એમ કહેતા એમાં પેલા બંને આવી જાય છે, એટલે કે જે સત લક્ષણ છે તે પણ આવી જાય છે અને ગુણ પર્યાય પણ આવી જાય છે. હવે ત્રીજું લક્ષણ જે લેવું છે તે ગુણ પર્યાય લેવું છે, અને એમાં એમ કેવું છે કે ગુણ પર્યાય કહેતા બાકીના બે એટલે સત અને ઉત્પાદ વ્યય પણ એમાં આવી જાય છે. હવે ગુણ પર્યાય ની વાત સમજાવે છે. ત્રીજું
તો કે છે ગુણ પર્યાયો અન્વય અને વ્યતિરેક વાળા હોવાથી. ગુણ પર્યાયો કેવા છે પહેલા યાદ કરીએ આપણે. તો ગુણો છે તે અન્વય છે, દ્રવ્યના અન્વય વિશેષો છે, અને પર્યાયો છે તે દ્રવ્યના વ્યતિરેકી વિશેષો છે. તો ગુણ પર્યાયો અન્વય અને વ્યતિરેક વાળા હોવાથી દ્રવ્યને અને ઉત્પાદ વ્યયને સૂચવે છે. અન્વય છે એટલે સદસ્યતા છે, એકરૂપતા છે, એટલે એકરૂપતા છે એનો અર્થ જ એ છે કે દ્રવ્યપણું છે. અને બીજું પર્યાયોનું વ્યતિરેકપણું જયારે સ્વીકાર્યું તો એ વ્યતિરેક વાળા છે, એટલે એનો અર્થ જ છે કે વ્યતિરેક છે એટલે એકબીજાથી જુદા પડે છે. એક પર્યાય બીજી પર્યાયથી જુદી પડે છે તો એના ઉત્પાદને વ્યય હોવા. એટલે ગુણ પર્યાયો નો વધારે વિચાર કરીએ તો આપણને એમ ખ્યાલ આવે છે કે ગુણ પર્યાયો છે તે અન્વય અને વ્યતિરેક વાળા છે, અને ગુણ પર્યાયો અન્વય અને વ્યતિરેક વાળા હોવાથી એ ધ્રુવને અને ઉત્પાદ વ્યયને સૂચવે છે. એવી જ રીતે ગુણ પર્યાયો છે તે સતને પણ જણાવે છે. તો કઈ રીતે જણાવે છે? તો કે છે કે નિત્ય અનિત્ય સ્વભાવ વાળા પારમાર્થિક સતને જણાવે છે. ગુણો કાયમ રહ્યા છે, નિત્ય રહ્યા છે, અને પર્યાયો જે છે તે બદલાય છે, એટલે એ અનિત્ય છે. એમ નિત્ય અનિત્ય સ્વભાવ વાળું જે સત એને પણ એ જણાવે છે. ફૂટનોટની અંદર અહીંયા વિસ્તાર આપ્યો છે. પછી કે પ્રથમ તો ગુણ પર્યાયો અન્વય દ્વારા દ્રવ્યને સૂચવે છે અને વ્યતિરેક દ્વારા ઉત્પાદ વ્યયને સૂચવે છે. આ રીતે તેઓ ઉત્પાદ વ્યય દ્રવ્યને સૂચવે છે. બીજું, ગુણ પર્યાયો અન્વય દ્વારા નિત્યતાને જણાવે છે અને વ્યતિરેક દ્વારા અનિત્યતાને જણાવે છે. અને નિત્ય અને અનિત્ય શું છે? નિત્ય અને અનિત્ય સ્વરૂપે તો સત છે. એટલે આ રીતે તેઓ નિત્ય અનિત્ય સ્વરૂપ સતને જણાવે છે. એટલે એક કહીએ ત્યારે બીજું આવી જાય છે. આપણે એને ગંભીરતાથી વિચાર કરીએ, સારી રીતે સમજીએ તો એ ત્રણેય લક્ષણો એવા છે કે કોઈ પણ એક લક્ષણ કહીએ ત્યારે એમાં બીજા બે પણ આવી જાય છે. એમ અહીંયા તો સમજાવવું છે, એનો અહીંયા વિસ્તાર કરીને આપણને આ વાત સમજાય. ભાવાર્થમાં અહીંયા કહે છે કે દ્રવ્યના ત્રણ લક્ષણો છે: સત, ઉત્પાદ વ્યય દ્રવ્ય અને ગુણ પર્યાયો. આવા ત્રણ લક્ષણો છે. આ ત્રણેય લક્ષણો પરસ્પર અવિનાભાવી છે. જ્યાં એક હોય ત્યાં બાકીના બંને નિયમથી હોય છે. અવિનાભાવીનો અર્થ શું છે? એક હોય ત્યાં બીજું હોય જ. તો આ ત્રણેય લક્ષણો પરસ્પર અવિનાભાવી છે. અને એ વાતને અહીંયા સિદ્ધ કરી કે એક કહીએ એટલે એમાં બીજા બે આવી જાય છે. એમ કહ્યું એનો અર્થ એ થયો કે એને અવિનાભાવી સંબંધ છે. ભાવાર્થમાં તો ફક્ત એક લીટીમાં આખી વાત કહી દીધી. પણ આમ આટલો ભાવાર્થ વાંચીએ, આવો બે લીટીનો ભાવાર્થ વાંચીએ તો આખી વાત સમજાય નહીં. આચાર્ય ભગવાને જે ટીકાની અંદર વાત કરી છે એ વાત આખી માત્ર ભાવાર્થથી સમજાતી નથી, પણ એ વાંચ્યા પછીથી ભાવાર્થ સમજાય છે. ખરેખર તો ટીકા મહત્વની છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાનની ટીકા હંમેશા વિદ્વતાથી ભરેલી હોય અને પછી એમાં કાંઈ બાકી ન રહી જાય. અમૃતચંદ્રાચાર્ય ભગવાનની ટીકા ને ગંભીરપણે લેવામાં આવે, શાંતિથી વિચારવામાં આવે તો બધી વાત એમાં આવી જ જાય. એવી જ એ ટીકા હોય છે. તો ત્રણ લક્ષણો છે: સત છે, ઉત્પાદ વ્યય એવું પણ લક્ષણ છે, અને ગુણ પર્યાય એવું પણ લક્ષણ છે. એ ત્રણેયને અવિનાભાવી સંબંધ છે. એટલે એકને કહીએ ત્યાં બીજા બે અંદર આવી જ જાય છે. કોઈ પણ એકનો વિચાર કરીએ તો બીજા બે ની વાત અંદર આવી જ જાય છે. એ આપણને બધું સમજાય. તો આ રીતે અહીંયા 10મી ગાથા પૂરી થાય છે. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. પ્રવચન પ્રસાદ ભાગ પહેલું, એના પાના નંબર 71. વીર સંવત 2478 મહા સુદ નોમ સોમવાર આ દિવસનું પ્રવચન છે.
અહીંયા પહેલા અર્થ કર્યો છે, ગાથા જે છે એનો અર્થ કરીને કહે છે કે સત્તા જેનું લક્ષણ છે તેને સર્વજ્ઞ વિતરાગ દેવ દ્રવ્ય કહે છે, અથવા ઉત્પાદ વે દ્રવ્યનું લક્ષણ છે, અથવા તો ગુણ પર્યાયનો આધાર છે તે દ્રવ્યનું લક્ષણ છે. ત્રણેયને લીધા, પણ જરાક જે ગાથા છે ને એની અંદર જે રીતે વાત લીધી છે ને એ રીતે ગુરુદેવે અહીંયા લીધા. જરાક એમાં ફેર કર્યો. શું ફેર કર્યો જરાક સમજીએ. સત્તા જેનું લક્ષણ છે એમ કરીને કહ્યું. તેને દરેકને માટે સર્વજ્ઞ ભગવાને આ વાત કરી છે એટલે એ તો વાત બધાને લાગુ પડે ત્રણેયને, પણ એમાં કહ્યું કે સત્તા જેનું લક્ષણ છે એમ કહ્યું સત્તાને માટે. પછી કહે છે અથવા ઉત્પાદ વે દ્રવ્યનું લક્ષણ છે એમ કહ્યું, અને પછી અથવા કરીને ગુણ પર્યાયનો આધાર છે તે દ્રવ્યનું લક્ષણ છે. કેમ કે મૂળ ગાથાની અંદર ગુણ પર્યાયનો જે આધાર છે એમ વાત લીધી હતી. ગુણ પર્યાયનો આધાર દ્રવ્ય છે એટલે ગુરુદેવે પણ અહીંયા એ જ રીતે વાત લીધી. ગુણ પર્યાય છે તે દ્રવ્ય એ ગુણ પર્યાયનો આધાર છે. દ્રવ્ય કોનો આધાર છે? ગુણ પર્યાયનો આધાર છે, અને ગુણ પર્યાય દ્વારા એ લક્ષણ દ્વારા દ્રવ્ય લક્ષિત થાય છે. આગળ કહે છે દરેક વસ્તુમાં સત્તા લક્ષણ છે. સત્તા લક્ષણ છે અને દ્રવ્ય લક્ષ છે. કોઈ પણ દ્રવ્ય પરના લક્ષણે જણાતું નથી. કોઈ પણ દ્રવ્ય પોતાના લક્ષણ દ્વારા લક્ષિત થાય, જણાય, તો એ દ્રવ્ય જે જણાય તો તેનું લક્ષણ શું? એ લક્ષણ દ્વારા એ જ દ્રવ્ય જણાય, એ લક્ષણ દ્વારા બીજું દ્રવ્ય ન જણાય. લક્ષણ એને કહીએ કે જે એ દ્રવ્યને જણાવે. એ દ્રવ્યને જણાવે એ લક્ષણ છે. કોઈ વખતે જણાવે અને કોઈ વખતે ન જણાવે તો એને લક્ષણ કહેવાય નહીં. લક્ષણ એવું ન હોય કે કોઈ વખતે એ દ્રવ્યને જણાવે અને કોઈ વખતે ન જણાવે, એવું ન હોય. વળી કોઈ વખતે એ દ્રવ્યને જણાવે અને કોઈ વખતે બીજા દ્રવ્યને પણ જણાવે, એવું પણ ન હોય. વળી એ લક્ષણ એવું પણ ન હોય કે આ દ્રવ્યને જણાવે અને બીજા દ્રવ્યને પણ જણાવે, એવું પણ ન હોય. એટલે એ લક્ષણ કેવું હોય? તો કે આ જ દ્રવ્યને જણાવે, આ જ દ્રવ્યને દરેક વખતે જણાવે, આ દ્રવ્યને ન જણાવે એવું ન હોય, અને આ દ્રવ્ય સિવાય બીજા કોઈ દ્રવ્યને પણ ન જણાવે, એને લક્ષણ કહેવાય. લક્ષણ કોને કહીએ? એ લક્ષણ દરેક વખતે આ જ દ્રવ્યને જણાવે, બીજા દ્રવ્યને ન જણાવે, અને આ દ્રવ્યને ન જણાવે એમ પણ ન થાય, તો એને લક્ષણ કહેવામાં આવે. એટલે એ લક્ષણ કહીએ ત્યાં જ એ વાત નક્કી થઈ જાય છે કે એ બીજા દ્રવ્યમાં હોઈ શકે નહીં, તો જ એ દ્રવ્યનું લક્ષણ કહેવાય. ચૈતન્યપણું એ જીવનું લક્ષણ કહેવાય, તો એમાં ક્યારેય એવું બને નહીં કે જીવમાં ચેતનપણું ન હોય. વળી એ ચૈતન્ય લક્ષણ બીજા કોઈ દ્રવ્યમાં હોય નહીં. જીવ સિવાય બાકીના 5 દ્રવ્ય છે એમાં હોઈ શકે જ નહીં. એવું ન હોય કે જીવમાં હોય ને અજીવમાં પણ હોય, 5માંથી કોઈ બીજામાં પણ હોય, તો પછી એને લક્ષણ જ ના કહેવાય. લક્ષણ જ ના કહેવાય. અને જીવની કોઈ પણ અવસ્થા હોય છતાં એ ચેતન લક્ષણ જાય નહીં. એ દરેક સમયે એને જણાવે જ. એટલે બીજાને જણાવે એવું પણ ન હોય. એટલે ગુરુદેવે એ વાત લીધી છે, બીજાને જણાવે નહીં એ વાત એમાંથી લીધી છે. આપણે બધી વાતને સમજ્યા, લક્ષણ કોને કહેવાય એની બધી વાતને આપણે સમજ્યા છીએ. શું કહે છે કે દરેક વસ્તુમાં સત્તા લક્ષણ છે. તો સત્તા લક્ષણ છે અને દ્રવ્ય લક્ષ છે. કોઈ પણ દ્રવ્ય પરના લક્ષણે જણાતું નથી. કોઈ પણ દ્રવ્ય છે તે પોતાના લક્ષણે જણાય, પણ બીજાના લક્ષણે જણાય નહીં. આત્મા અને પરમાણુ વગેરે 6 દ્રવ્યો છે, અને 6 દ્રવ્યનું લક્ષણ સત્તા છે. આ લક્ષણ સત્તા છે એ 6 દ્રવ્યનું છે, એટલે એ તો સામાન્ય લક્ષણની વાત છે. એ તો સામાન્ય વાત છે.
અને એ લક્ષણ કોઈ પરને લઈને નથી. કેમ કે અવાંતર સત્તાનો વિચાર કરીએ છીએ તો એ અવાંતર સત્તા જે છે તે બીજાને લઈને નથી, એ સત્તા એના પોતાને કારણે જ છે. દરેકને આવી સત્તા છે, પણ સત્તા છે તો સામાન્યપણે વાત થઈ, મહાસત્તાપણે વાત થઈ, પણ દરેકની સત્તા જે છે તે પોતાની સત્તા છે અને એ સત્તા દ્વારા એ દ્રવ્યલક્ષિત થાય છે. એવી અવાંતર સત્તા છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દીનદાસ રહે તદ જ્ઞાન મહી પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે